નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય સંસ્કૃતની અંદર સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ એની અંદર એ ભાસના નાટકો એનો આપણે પરિચય મેળવવા તરફ જઈ રહ્યા છીએ. મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે ભાસના રામાયણ ઉપર આધારિત, મહાભારતના કથાનક ઉપર આધારિત અને ત્યારબાદ ઉદયન કથા પર આધારિત એ નાટકો જોયેલા. ત્યારબાદ આગળ જોઈએ. 11મું નાટક છે અવિમારક. 11મું નાટક છે અવિમારક. લોકકથા પર આધારિત 7 અંકના આ નાટકમાં વિષ્ણુસેન અને કુરંગીની પ્રણય કથા છે. આ નાટકમાં ઘેટાનું એટલે કે અવિનું રૂપ ધારણ કરનાર રાક્ષસને વિષ્ણુસેન નામનો સૌવીર રાજકુમાર મારી નાખે છે. તેના પરથી નાટકને શીર્ષક આપવામાં આવ્યું છે. રાજા કુંતીભોજ કુરંગીનો તેના ઉદ્યાન વિહાર દરમિયાન એક યુવાન અંજનગીરી નામના હાથીના હુમલામાંથી બચાવે છે. આ સંજોગોમાં બંને જણ પરસ્પર આકર્ષાય છે. આ પરિણામના સમાચાર રાજાને પહોંચે છે. તે પોતાના પ્રાપ્ત વયસ્ક આ કન્યાના વિવાહ વિશે વિચારતો થઈ જાય છે. દરમિયાન પોતાની ધાત્રીની મદદથી કુરંગી અને યુવાન મળતા રહે છે. આ અવિમારક અને કુરંગીનો વધતો જતો પ્રેમ રાજાના ધ્યાનમાં આવે છે. નાયક પકડાઈ જવાના ભયથી ભાગી જાય છે અને આપઘાત કરવા પ્રયત્ન કરે છે. ત્યાં એક વિદ્યાધરની મદદથી ચમત્કારી વીંટી મેળવીને તેના પ્રભાવથી અંતઃપુરમાં પ્રવેશવા માટે વિશ્વાસ પ્રાપ્ત કરે છે. વિયોગથી પીડાતી કુરંગી ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવવા પ્રયત્ન કરે છે. તે જ વખતે ત્યાં અવિમારક પ્રગટ થાય છે અને કુરંગીને બચાવે છે. છેવટે બંનેનું મિલન થાય છે. તો મિત્રો, અવિમારક એ કૃતિ વિશે આપણે જોઈએ. અવિ એટલે કે ઘેટું એવો અર્થ થાય. મિત્રો, અવિનો અર્થ શું થાય? ઘેટું એવો અર્થ થાય. લોકકથા ઉપર આધારિત 7 અંકના આ નાટકમાં વિષ્ણુસેન અને કુરંગીની પ્રણય કથા છે. વિષ્ણુસેન નાયક છે અને કુરંગી નાયિકા છે. આ નાટકમાં ઘેટાનું એટલે કે અવિનું રૂપ ધારણ કરનાર રાક્ષસને વિષ્ણુસેન નામનો સૌવીર રાજકુમાર મારી નાખે છે. તેના પરથી નાટકને શીર્ષક આપવામાં આવ્યું છે. રાજા કુંતીભોજની પુત્રી કુરંગી તેના ઉદ્યાન વિહાર એટલે કે બગીચાની અંદર, ઉદ્યાન વિહાર એટલે કે બગીચાની અંદર ફરવું, તે ઉદ્યાન વિહાર દરમિયાન એક યુવાન અંજનગીરી નામના હાથીના હુમલામાંથી એને કુરંગીને બચાવે છે. આ સંજોગોમાં બંને જણા એ એકબીજા પ્રત્યે આકર્ષાય છે. આ પરિત્રાણ એટલે કે પ્રેમના સમાચાર રાજાને મળે છે. એ પોતાની પ્રાપ્ત વયસ્ક આ કન્યાના વિવાહ વિશે વિચારતો થઈ જાય છે અને તે દરમિયાન પોતાની ધાત્રીની મદદથી એટલે કે દાસીની મદદથી કુરંગી
અને યુવાન બંને મળતા રહે છે. અવિમારક અને કુરંગીનો વધતો જતો પ્રેમ રાજાના ધ્યાનમાં આવે છે. નાયક પકડાઈ જવાના ભયથી ભાગી જાય છે અને આપઘાત કરવા માટે પ્રયત્ન કરે છે. ત્યાં એક વિદ્યાધરની મદદથી ચમત્કારી વીંટી મેળવી અને તેના પ્રભાવથી અંતઃપુરમાં પ્રવેશવા માટે વિશ્વાસ પ્રાપ્ત કરે છે. વિયોગથી પીડાતી કુરંગી ગળા ફાંસો ખાઈને જીવન ટૂંકાવવા એટલે કે પોતાનું જીવન પૂરું કરવા માટે પ્રયત્ન કરે છે. અને તે જ વખતે ત્યાં અવિમારક એટલે કે વિષ્ણુસેન એ ત્યાં પ્રગટ થાય છે અને કુરંગીને બચાવે છે અને છેવટે બંનેનું મિલન થાય છે. તો મિત્રો, આ લોકકથા પર આધારિત અવિમારક નાટક. ત્યારબાદ બીજું જે નાટક છે એ છે ચારુદત્તમ. બીજું નાટક કયું છે? ચારુદત્તમ. તો મિત્રો એ જોઈએ. આ 4 અંકના આ રૂપક લોકકથા ઉપર આધારિત છે. તેમાં વણિક ચારુદત્ત અને ગણિકા વસંત સેનાના પ્રણયની કથા છે. નાયકના નામ ઉપરથી આ નાટકનું શીર્ષક ચારુદત્ત આપવામાં આવ્યું છે. નાટકનો મુખ્ય રસ શૃંગાર છે. નાયક જન્મથી બ્રાહ્મણ પણ કર્મથી વણિક એટલે કે વેપારી છે, વાણિયો છે. તે પૂર્વે પૈસાદાર હતો, પણ હવે પૈસાનું દાન કરી કરીને નિર્ધન થઈ ગયો છે. વસંત સેના નાયિકા ઉજ્જૈનીની પ્રખ્યાત ગણિકા છે. ગણિકા એટલે વેશ્યા. તે પૈસાના કારણે નહીં, પરંતુ ગુણોને કારણે ચારુદત્તને પ્રેમ કરે છે. અહીં દરિદ્રતાના ચિત્રણમાં કરુણ રસની યોજના કરવામાં આવી છે. લોકરંજનમાં આ નાટક બધી રીતે સફળ રહ્યું છે. આમાં વિદૂષકના હાસ્ય પ્રેરક સંવાદો પ્રેક્ષકને આનંદ આપે છે, તો કથાવસ્તુને આગળ વધારવામાં પણ સહાયક બને છે. સંવાદો હૃદયંગમ છે. આ નાટકમાં એક મહત્ત્વની વાત એ છે કે અહીં નાયિકા પોતાના પ્રેમનો એકરાર કરે છે અને તે નાયકનો પ્રેમ પામવા જાતે અગ્રેસર થાય છે. તો મિત્રો, ચારુદત્ત મિત્રો નાટક છે એ લોકકથા પર આધારિત નાટક છે. તેની અંદર વણિક ચારુદત્ત અને ગણિકા વસંત સેનાના પ્રણયની કથા છે. નાયકના નામ ઉપરથી આ નાટકનું શીર્ષક ચારુદત્ત એવું આપવામાં આવ્યું છે. નાટકનો મુખ્ય રસ શૃંગાર છે. નાયક જન્મથી બ્રાહ્મણ પણ કર્મ એટલે કામથી વણિક વેપારી છે. તે પહેલાં પૈસાદાર હતો, પણ હવે પૈસાનું દાન કરી અને તે નિર્ધન થઈ ગયો છે. વસંત સેના નાયિકા ઉજ્જૈનીની પ્રખ્યાત ગણિકા છે. તે પૈસાને કારણે નહીં, પરંતુ ગુણોને કારણે ચારુદત્તને પ્રેમ કરે છે. અહીં દરિદ્રતાના ચિત્રણમાં કરુણ રસની યોજના કરવામાં આવી છે. લોકરંજનમાં આ નાટક બધી જ રીતે સફળ રહ્યું છે. આમાં વિદૂષક હાસ્ય પ્રેરક સંવાદો પ્રેક્ષકને આનંદિત કરે છે, તો કથાવસ્તુને આગળ વધારવામાં પણ સહાયક બને છે. સંવાદો હૃદયંગમ છે. આ નાટકમાં એક મહત્ત્વની વાત એ છે કે અહીં નાયિકાને પોતાના પ્રેમનો એકરાર કરતી બતાવવામાં આવી છે અને તે પ્રેમને જાળવવા માટે પોતે અગ્રેસર બની રહી છે. ત્યારબાદ મિત્રો, 13મું નાટક બાલચરિતમ.
બાલચરિતમ હરિવંશ તથા પુરાણોમાં વર્ણિત શ્રી કૃષ્ણની બાળલીલાઓનો આધાર લઈને આની કથાવસ્તુ ગૂંથવામાં આવી છે. અહીં કૃષ્ણના જન્મથી લઈને કૃષ્ણને મથુરામાં કરેલા કંસવધ સુધીનું કથાનક આવરી લેવામાં આવ્યું છે. અહીં નંદની પુત્રીને મૃત બતાવી છે અને એના દ્વારા કથાનકને નાટ્યાત્મકતા તરફ વાળ્યું છે. અહીં નંદ તથા વસુદેવનો સંવાદ પણ કવિની પોતાની કલ્પનાનો અંશ છે. કૃષ્ણને વસુદેવને સાતમો પુત્ર કહ્યો છે. આ નાટકમાં વીર રસની પ્રધાનતા છે. દૂતવાક્યમની જેમ અહીં પણ નિર્જીવ શસ્ત્રો રંગમંચ ઉપર આવે છે. આ નાટકમાં કુલ મળીને 26 પુરુષ પાત્રો અને 10 કરતાં વધુ સ્ત્રી પાત્રો છે. અહીં કૃષ્ણ નાયક, બલરામ ઉપનાયક અને ખલનાયક તરીકે કંસ છે. હવે વૃષ્ણિ રાજ્ય પ્રતિષ્ઠા પામ્યું છે. પ્રતિષ્ઠિતમ ઇદાનીમ વૃષ્ણિ રાજ્યમ એવા સંવાદ સાથે નાટકની પૂર્ણાહુતિ કરવામાં આવી છે. તો મિત્રો, બાલચરિતમ ભાસનું 13મું નાટક બાલચરિતમ હરિવંશ એટલે કે હરિનો વંશ, કૃષ્ણનો વંશ, હરિવંશ તથા પુરાણોની અંદર વર્ણિત શ્રી કૃષ્ણની બાળ લીલાઓનો આધાર લઈ અને આ કથાવસ્તુ ગૂંથવામાં આવ્યું છે. અહીં કૃષ્ણના જન્મથી લઈને કૃષ્ણએ મથુરામાં કરેલા કંસ વધ સુધીનું કથાનક આવરી લેવામાં આવ્યું છે. અહીં નંદની પુત્રીને મૃત એટલે કે મરી ગયેલી બતાવવામાં આવી છે અને એના દ્વારા આ કથાનકને નાટ્યાત્મકતા તરફ વાળ્યું છે. અહીં નંદ તથા વસુદેવનો સંવાદ પણ કવિની પોતાની કલ્પનાનો અંશ છે. કૃષ્ણને વસુદેવનો સાતમો પુત્ર કહ્યો છે. આ નાટકમાં વીર રસની પ્રધાનતા છે. દૂતવાક્યમની જેમ અહીં પણ નિર્જીવ શસ્ત્રો રંગમંચ ઉપર આવે છે. આ નાટકમાં કુલ મળીને 26 પુરુષ પાત્રો અને 10 કરતાં વધુ સ્ત્રી પાત્રો છે. અહીં કૃષ્ણ એ નાયક છે, બલરામ ઉપનાયક છે અને ખલનાયક તરીકે કંસ છે. હવે વૃષ્ણિ રાજ્ય પ્રતિષ્ઠા પામ્યું છે એવા સંવાદ સાથે આ નાટકની પૂર્ણાહુતિ કરવામાં આવી છે. તો મિત્રો, આપણે ભાસના જે 13 નાટકો છે એ 13 નાટકો જોયા કે પહેલાં 6 મહાભારતના કથાનક ઉપર આધારિત હતા, એ આપણે જોયા. રામાયણના કથાનકો ઉપર આધારિત નાટકો હતા, એ પણ જોયા. ઉદયન કથા પર આધારિત એ 2 નાટકો જોયા અને લોકકથા પર આધારિત અવિમારક અને ચારુદત્ત એ જોયું અને 13મું નાટક બાલચરિત્ર. તો મિત્રો, આ 13 નાટકોની સમજૂતી એ આપણે વિસ્તારથી જોઈ. તો મિત્રો, અહીં આપણે આ ભાસના નાટકો પૂર્ણ કરીએ છીએ.